અરવલ્લીના મોડાસા ગાજણ પ્રાથમિક શાળા એકમાં સ્માર્ટ શાળાનું કામ 2 વર્ષથી કાચબાની ગતિએ કેમ? છેલ્લા 2 વર્ષ ઉપરથી આ કામ સ્કૂલ પાડી નવી સ્માર્ટ સ્કૂલ બનાવવાની કામગીરી ભાવેશભાઈ નામના કોન્ટ્રાક્ટર બનાવી રહ્યા છે. આ કોન્ટ્રાક્ટર પાસે શાળાના 2 આચાર્યો અને ગામના જાગૃત નાગરિક દ્વારા ટેન્ડરનું કોપી માંગવા છતાંય આપતા નથી. આ લોભી કોન્ટ્રાક્ટર લોકો મુખે એવું છે કે હું શાળાની એસએમસી સમિતિની પાડી રાખી છે. આ શાળાની સમિતિના સભ્યો એટલા શિક્ષિત છે કે 2 વર્ષથી ચાલતા કામની ટેન્ડરની કોપી મેળવી નથી. રહસ્યમય અકબંધ છે. આ સ્માર્ટ સ્કૂલનું કામ કોન્ટ્રાક્ટર રજાઓમાં કરે છે. આ શાળા તમામ કામમાં હલકી કક્ષાનું મટીરિયલ ધાબાની ભરાઈ પણ પૂરી ભરી નથી તેમજ લોખંડના દરવાજા અને બ્લોક પણ હલકી કક્ષાનું વાપર્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. 2 વર્ષથી શાળાના બાળકોને ભણાવવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે આજ દિન સુધી આ લાખો કરોડોના કામની કોપી આ શાળાના આચાર્યોના આપતા દાળમાં કંઈક કારું છે. આ કામ ના લાગતા વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાના આવે તેવી લોકમાંગ છે. જવાનસિંહ ઠાકોર, TV18 ન્યૂઝ, અરવલ્લી.